હે વાયુ બ્રજમાં એ વાતો એવી થાય છે રે. હે વાયુ બ્રિજમાં એ વાતો એવી થાય છે રે. હે વાયુ બ્રજમાં એ વાતો એવી થાય છે રે. હે વાયુ બ્રિજમાં એ વાતો એવી થાય છે રે. કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે. કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે. હે કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે. કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે. હે વાયુ બ્રજમાં એ વાતો એવી થાય છે રે. હે વાયુ બ્રિજમાં એ વાતો એવી થાય છે રે. હે માતા યશોદા રોવે છે મંદિર માડીએ રે. હે માતા યશોદા ઊભી છે મંદિર માડીએ રે. એમાં રોહિણીનો રુદન સંભળાય છે 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 રે. હે વાયુ બ્રજમાં એ વાતો એવી થાય છે રે. હે વાયુ બ્રજમાં એ વાતો એવી થાય છે રે. કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે. કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે. હે કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે. કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે. હે વાયુ બ્રજમાં એ વાતો એવી થાય છે રે. હે વાયુ બ્રજમાં એ વાતો એવી થાય છે રે. ભગવાનનો રથ વૃંદાવનથી જ્યાં બહાર નીકળ્યો, રાધાજી એક વૃક્ષ નીચે બેઠા બેઠા રડે છે. ભગવાન રથમાંથી કૂદીને ગયા, પણ ભગવાન નજીક પહોંચે તે પહેલા તો બેભાન થયા રાધિકાજી. માંડ માંડ ભગવાને મને ભાનમાં લાયા, આંખ ઉઘાડી ફરી રડી પડ્યા કે ગોવિંદ બ્રજને અનાથ કરો છો. ભગવાન કહે છે રાધિકે બધાની સામે ખોટું બોલીને આવ્યો છું, તમારી સામે નહીં બોલી શકું. હું 100 વર્ષ સુધી કોઈને મળવાનો નથી. આ દશા રાખશો તો શું જીવતા ફરી બાર મળશું? ભગવાન કહે છે મને વચન આપો, આપ ધીરજ નહીં ગુમાવો. રાધાજી કહે છે આપ વચન આપો છો કે બ્રજ મૂકીને કદી નહીં જાઓ? તો હું ધીરજ બાંધવાનું વચન આપું. પ્રભુ આટલા કઠોર ના બનો. ભગવાને પ્રતિજ્ઞા કરી કે રાધિકે મારે ધરતીનો ભાર ઉતારવું છે, શરીરથી તો જવું પડશે. શરીર મારો દુનિયામાં ગમે ત્યાં હોય, પણ તમારી સામે પ્રતિજ્ઞા કરીને જઉં છું, મારી આત્મા બ્રજ મૂકીને એક ડગલું બહાર નહીં જાય. હંમેશા મારું આત્મા અહીં મારી પાસે હશે. લેવ અમારી વાંસળી સંભાળો, હવે મારે એની જરૂર નથી, હવે મારે ચક્ર ઉપાડવો પડશે. ત્યારે પ્રત્યક્ષમાં મળવાની ઈચ્છા થાય, વાંસળી તમારા ઓઠે અડાડજો, હું તરત જ પ્રગટ થઈશ. ભગવાન કહે છે રાધિકે સંભાળજો બ્રજને, તમારા ભરોસે મૂકીને જઉં છું. મૈયા બહુ વ્યાકુળ થાય તો જરીક જઈને એમ ના સુલીસીને પીઠે હાથ ફેરો છો. બાબા જો ધીરજ ગુમાવે તો કંઈક વાર્તાઓ કહીને બાબાને ધીરજ બંધાવજો. રાધિકે બધાને ખોટું આશ્વાસન આપીને આવ્યો છું કે પાછો આવીશ, પાછો આવીશ. પણ રાધિકે હું 100 વર્ષે મળીશ.
એટલે હું આ બ્રજ તમારા ભરોસે છોડું છું. રાધાજી બહુ વ્યથિત થયા કે ગોવિંદ, વચન આપું છું, હું સંભાળી લઈશ. ભગવાન વિદાઈ લે છે. રાધિકાજી રડતા રડતા વિદાઈ આપે છે. ગોકુળ બેલેરા હરી આવજો, ગોકુળ બેલેરા હરી આવજો રે. ગોકુળ બેલેરા પ્રભુ આવજો. ગોકુળ બેલેરા હરી આવજો રે. રાધા રાની રુદન કરે રથ આડા પડે રે. રાધા રાની રુદન કરે રથ આડા પડે રે. હરી મારા હૈયા ઉપર રથ આકો, ગોકુળે વેલેરા હવે આવજો રે. હરી મારા હૈયા ઉપર રથ હાંકુરે. ગોકુળ વેલેરા હરી આવજો રે. ગોકુળ વેલેરા પ્રભુ આવજો રે. ગોકુળ વેલેરા પ્રભુ આવજો રે. રાધાજીને આંખે આંસુડા ઉમટ્યા રે. રાધાજીને આંખે આંસુડા ઉમટ્યા રે. નેડલે ભાદરવો ભરપૂર રે. ગોકુળ વેલેરા પ્રભુ આવજો રે. નેડલે ભાદરવો ભરપૂર રે. ગોકુળ વેલેરા હરી આવજો રે. રે વાલા મારા વેલેરા હવે આવજો. વાલા મારા વેલેરા હવે આવજો રે. રથની ધૂળની ડમરીઓ જ્યાં સુધી દેખાતી રહી, રાધિકા ઉભા ઉભા જોતા રહ્યા. ભગવાન બ્રજ છોડીને ગયા અને બ્રજ સૂનું થયું. હંમેશા ટહુકાર કરતા મોરલાઓ ચૂપ થયા. કેલોર કરતી કોયલો મૌન ધારણ કર્યું. 12 માસ લીલો છમ રહેતો એ વ્રજ કરમાવા લાગ્યું. ગોવિંદના યાદમાં રોજ લોકોના આંસુડા એકાદ બાર એમના લુગડા પલાળે. નિષ્દિન બરસત નયન હમારે, સદા રાત પાવસ ऋतु हम पर जब से श्याम सिधारे. રોજ ચોમાસું આવતું હોય ને વસ્ત્ર પલળતા હોય એમ રોજ એકાદ બાર આંસુ આવે ગોવિંદની યાદમાં, અને વ્રજવાસીઓના લુગડા ભીના થાય છે. ભગવાનનો રથ યમુના કાંઠે પહોંચ્યો. બપોરનો સમય થયો હતો. અક્રૂરજી કહે છે, પર થોડી વાર વિરાજો તો હું યમુના સ્નાન કરી સંધ્યા કરી લઉં. ભગવાને રજા આપી. અક્રૂરજી યમુનામાં સ્નાન કરવા જ્યાં ડૂબકી મારી, એમને મનમાં બહુ બીક લાગવા લાગી કે રથમાં એકલા ભગવાનને છોડીને આવ્યો છું, કોઈ રખવાડું નથી. કંસ બહુ કપટી છે, અચાનક હુમલો કરે તો હું પ્રભુને કેમ બચાવીશ. ભગવાન એમના હૃદયનો ડર જાણી ગયા. એટલે ભગવાન લીલા કરી જ્યાં ડૂબકી મારી પાણીમાં, ત્યાં ભગવાનને પાણીની અંદર જોયું. અક્રૂરજી ગભરાણા કે પાણીની અંદર ક્યાંથી આવી ગયા. માથું બહાર કાઢીને નજર કરી રથમાં બેઠા છે. ફરી ડૂબકી મારે તો પાછા પાણીની અંદર દેખાય, માથું બહાર કાઢે તો પાછા રથમાંય દેખાય. હવે તો જ્યાં નજર પડે ત્યાં કૃષ્ણ દેખાય. અક્રૂરજી પોતે હસ્યા કે વ્યર્થમાં ડરું છું, અણુ અણુમાં જેની સત્તા સમાયેલી છે ને કંસ શું મારી નાખે.
પણ અક્રૂરજી જ્યારે રથમાં પાછા આવ્યા તો ભગવાન હસતા પૂછે છે, કરૂરજી શું જોતા હતા? ધારી ધારીને કંઈ દેખાતું હતું? અક્રૂરજી કંઈ આપની લીલા દેખાતી હતી, પ્રભુ બીજું શું જોઉં? હું ડરી ગયો તો આપે મને નિર્ભય કર્યો છે. રથ લઈને અક્રૂરજી જ્યાં મથુરા પહોંચ્યા, ભગવાન જોવે છે કે નંદ બાબાએ આંબાવાડીમાં ઉતારો કર્યો છે બધા ગ્વાલવાલો સાથે. ભગવાન કે અક્રૂર રથ ઊભો રાખો, હું બાબાની સાથે અહીંયા જ ઉતારો કરીશ. અક્રૂરજી કે આ બગીચો સુરક્ષિત નથી પ્રભુ, મારા ઘરે ઉતારો કરો આપ. ભગવાન કે તમારા ઘરે આવીશ, પણ કંસનો ફેસલો થાય પછી. જાઓ કંસને સમાચાર આપો ને આપના ઘરે જતા રહો. ભગવાન ઉતરી ગયા, બગીચામાં બાબાની સાથે ઉતારો કર્યો. કંસને સૂચન કરીને અક્રૂરજી પોતાના ઘરે ગયા. થોડી વાર વિશ્રામ કર્યા પછી બપોર ઢળ્યું અને બધા છોકરાઓ કન્યાને ઘેરી પડ્યા કે લાલા ચાલ ને શહેર જોઈ આવીએ. ભગવાન નંદ બાબાની રજા માંગે છે કે બાબા અમે બધા શહેર જોવા જઈએ. નંદ બાબા કહે છે આ બગીચો એટલો મસ્ત છે મોટો, અહીંયા જ રમોનો, શહેરમાં શું જોવાનું હોય બેટા? છોકરાઓ કે બાબા ઝાડવાઓમાં ચડવું અને કૂદવું એ તો રોજનો અમારો ધંધો છે, અમારે બગીચામાં શું જોવાનું હોય? ઝાડવા જ છે ને બીજું શું હોય? બાબા અમે તો શહેર જોવા આવ્યા છીએ, જવા દેવો ના. નંદ બાબા કે તમે તોફાની બહુ છો, મને બીક લાગે. આ કંસની નગરી છે, તમે બ્રજમાં ગમે એવી ધમાલ કરો, વાસણ ફોડો તોય કોઈ વાંધો ના આવે, પણ અહીં જો ધમાલ કરી તો મને મુસીબતમાં નાખશો. અહીંનો રાજા છે ને બહુ દુષ્ટ છે. ભગવાન કે બાબા અમે સીધા સાદા છે ને તમે અમને તોફાની કહો છો. નંદ બાબા કે તું જ બહુ સીધો છે, મને આ બધાની બીક નથી, તારી બીક છે. ભગવાન કહે છે બાબા હું નહીં તોફાન કરું. તો કે જો સીધા રસ્તે જજે ને સીધા રસ્તે આવજો તો જવા દઉં. તો ભગવાન દાંત કાઢતા કાઢતા કે બાબા રસ્તો વાંકો પડતો હોય તો શું કરવું? નંદ બાબા ખીજાય છે, બેસાનું માનું, મને ખબર છે તું નહીં માન. કે બાબા રસ્તો વાંકો વળતો હશે તો પાછા વળી જશું, થોડા દૂર જવા દેવાનું. નંદ બાબા કે જો કોઈના ઓટલે ચડતો નહીં, ક્યાંય કંઈ લેવું નહીં દેવું નહીં. હો તો ભગવાન ધીમે રહીને પૂછે તો લૂંટવું? નંદ બાબા ખીજાડા કે નહીં જવાનું, બેસ. ભગવાન બે હાથ ગળામાં નાખી નંદ બાબા ટીંગાઈ પડ્યા. બાબા બાબા હું તોફાન નહીં કરું, જવા દેવાનું. નંદ બાબા કહે જો મને બહુ બીક લાગે લાલા તારી, તું મને વચન આપ કે તું જઈને ત્યાં ઝઘડા ટંટા નહીં કરે તો જવા દો. તો કે વચન આપું છું નહીં કરું તો જા છૂટ. બધા મિત્રો લઈને ભગવાન જ્યાં મથુરાના પ્રવેશ દ્વારમાં પહોંચ્યા. છોકરાઓ કે લાલા ઊભો રે, જય બોલ્યા વગર જવાય ગામમાં? વનમાંથી ગાયો ચારીને આવે અને આખું વૃંદાવન વાડ ચોતું હોય ગોવિંદના દર્શન માટે. તો છોકરાઓ ગામમાં પેટતા પહેલા જોરદાર જયકારો કરે તો આખા ગામને ખબર પડી જાય કે આયા. મથુરામાં કંસ સિવાય કોઈ નહીં જય ના બોલાય. મથુરામાં કંસ સિવાય કોઈનો બરઘોડો ન ચડે. છોકરાઓ મૂંગા મૂંગા પણી જતા હતા. આ તો અહંકારી જીવ સહન ન કરી શકે કોઈનો બરઘોડો ને જય જયકાર. પણ બ્રજના છોકરાઓને ક્યાં ખબર કે અહીં શું નિયમ કાનૂન છે? છોકરાઓ તો જોરદાર જયકારો કર્યો, આખી મથુરા ગાજી બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. આખું ગામ ઘરમાંથી બહાર નીકળી પડ્યું કે નવો બરઘોડો ક્યાંથી આવ્યો વળી. લોકો ઘરથી બહાર, જ્યાં નજર પડી તો બાળ મંડળને આગળ આગળ દાઉજી અને ભગવાન શ્રી કૃષ્ણ મોઢા ઉપર નજર પડી, પલકો પડતી બંધ થઈ ગઈ. લોકો મીઠાઈઓ લઈને દોડ્યા, પાણીના લોટા લઈને દોડ્યા, પાન બીડા લઈને દોડ્યા સ્વાગત માટે. સુખદેવજી કહે છે સ્ત્રીઓ જે બહાર ના નીકળી શકે, નવી વહુઓ હતી, બારીઓથી દર્શન કરે, વાયણાના ઓઠે ઉભેને દર્શન કરે, અગાસીમાં જીતરે ઉપરથી ફૂલ વરસાવે શ્રી કૃષ્ણ ઉપર. નગરના રાજમાર્ગમાં બંને બાજુ ભીડ ભીડ જામી ગઈ કૃષ્ણ દર્શન માટે. છોકરાઓ કહે છે લાલા બાબા કહેતા હતા અહીંના લોકો ખરાબ છે, આ તો જોરદાર સ્વાગત કરે છે. ભગવાન હસે છે કે ચિંતા ના કરો સ્વાગત થશે. હો બધા ભગવાનને પોતપોતાની સેવા અર્પણ કરે છે. ભગવાન થોડાક આગળ ચાલ્યા હતા અને કંસનો ધોબી સામે મળ્યો. કંસ મહારાજાના રોજના કપડાં ધોઈને પ્રેસ કરીને આપો જાય, પણ કપડાને કલર કરતા બહુ સારું એને આવડે. એ નવા કપડાને બહુ સરસ કલર કરતો હતો.
તે દિવસ નવા કપડાં કલર કરીને 8 પોટલા લઈને ભેગો આવ્યો હતો. 8 માણસો એક એક પોટલા માથે લઈને એની વાહે વાહે હાલતા હતા. ભગવાન પૂછે છે કે આ પોટલાઓમાં શું લઈ જાઓ છો? ધોબી કહે છે કંસ મહારાજના લુગડા છે. તો ભગવાન પૂછે છે કે તારો કંસ આટલા બધા લુગડા પહેરે છે? ઓલો ધોબી ગરમ થયો કે કંસ સમ્રાટ છે, આટલા પહેરે કે આટલામાં તમારું શું જાય છે? તો ભગવાન કહે છે મારા ભાઈબંધોને જો એકેય લુગડા પહેર્યા છે, ખાલી પોતડી છે કેળમાં. આટલા લોકો લુગડા વગર ન હોય ને તારો કંસ આટલા બધા પહેરે, શરમ આવે છે? ભગવાન કે પોટલા ખોલો ને એક એક જોડ મારા ભાઈબંધોને આપો અને બાકીનો રે એ લઈ જજો. ઓલો ધોબી ગરમ થયો, એ ગામડાના ભરવાડો, હું રાજાના લુગડા પહેરવા છે, મગજ ઠેકાણે છે કે નહીં? સીધા રસ્તે હાલો નહીં તો હમણાં જેલમાં પુરાવી દઉં. લ્યો, હવે લુગડા ધોનારને એટલો પાવર છે, જેલની ધમકી આપે છે. ભગવાન દાઉ ભૈયાને કહે છે કે મોટા ભાઈ બાબા ના પાડતા પણ જો આ કેમ બોલે છે. દાઉ ભૈયા કે માર. અને જ્યાં મોટા ભાઈનું હુકમ થયું ભગવાને એક ઝાપડ મારી અને ગરદન તૂટીને નીચે આવી. એક લાત મારતા રસ્તામાં ફૂટવાલની જેમ જાય અને પોટલા વાળા ફેંકીને ભાગ્યા. કૃષ્ણ કનૈયા. છોકરાઓ બધા હસવા માંડ્યા કે બોલવાની તમીજ નથી, કનૈયા સાથે કેમ વાત કરાય? ભગવાન કે પોટલા ખોલી નાખો, બે કોઈ નહીં આવે, બધા આપણા જ છે. છોકરાઓએ બધા પોટલા ખોલી નાખ્યા. ભગવાન કે જેમને જે ગમતા હોય લઈ લ્યો. બધા છોકરાઓએ પોતાના ગમતા લુગડા લીધા, પણ સિવાય વગરના કરવા હું ખંભે નાખીને હાલ્યા. ભગવાન શ્રી કૃષ્ણને દાઉજી પીતાંબર અને નીલાંબર એક જોડે લઈને ખંભે નાખી લીધું. 2-4 ડગલા આગળ ગયા હતા તો એક દરજીની દુકાન રસ્તા ઉપર, બધાને ખંભે લુગડા જોઈને દોડ્યો. હે પ્રભુ સેવાનો મોકો આપો, સેવાનો. ભગવાન કે શું ધંધો કરો છો? કે દરજી છું. તો તારી તો જરૂર છે, હાલ આ બધાને સીવીને પહેરાવો. એને પોતાના કુટુંબીઓને બધાને તેડાવ્યા અને બધાના માપ લઈને સીવીને બધાને પહેરાવી દીધા. થોડા આગળ ચાલ્યા, સુદામા નામનો માળી, ફૂલની દુકાન રસ્તા ઉપર. રાજમહેલમાં ડેકોરેશન કરાવવા જાય ફૂલનો, મહારાણીઓને ગજરા અને બેણી બનાવીને લઈ જાય. કંસ મહારાજ માટે સુંદર સુંદર હાર બનાવીને લઈ જતો. ભગવાનનું સૌંદર્ય જોઈને દોડ્યો છે, ચરણે પડીને બનવે છે કે ગોવિંદ મારી સેવા સ્વીકારો. આ અહંકારીની સેવા કરતા કરતા આખી જિંદગી ગઈ મારી. ભગવાન કે પ્રેમનું હોય તો નાજ ક્યાં પાડીએ છીએ અમે? બહુ સુંદર સુંદર હાર જે બનાવ્યા હતા સમ્રાટ માટે લાવીને ભગવાન શ્રી કૃષ્ણ દાઉભા મહારાજને પહેરાવી દીધા. બધા છોકરાઓને ફૂલહાર પહેરાયા. છોકરાઓને તો મજા આવી, મીઠાઈઓ ખાધી હતી ખૂબ. પાન બીડા 3-4 મોઢામાં દવાય, મોઢું ફૂલેલું. એમાં રાજાના લુગડા, એમાં પાછા ફૂલહાર પહેરવા મળ્યા. હા, શું ઠાઠ માટે બન્યું. થોડા આગળ ચાલ્યા, ત્યાં કુબજા મળી. હવે કુબજા તો આમ મંત્રી મહોદયની દીકરી, એટલે પ્રધાનની દીકરી, પણ બચારી જન્મથી કુબડી. 3 જગ્યાથી ખૂંદ નીકળી ગયેલી શરીરમાં, શરીર વાંકું, રંગે કાળી. આખું ગામ કુબડી કુબડી કહીને એમને બોલાવે. હાથમાં થાળ અને વાટકા ગોઠવેલા, અંગરાગ કેસર ચંદનના. શરીરથી વાંકી પણ હાથમાં કડાકારી. એના હાથનું બનાવેલું અંગરાગ અને કેસર તિલક ચંદન કંસને અને કંસની મહારાણીઓને એટલું ગમે, બીજા કોઈના હાથનું પસંદ જ ના પડે. એટલે આમ કંસની માનીતી દાસી પાછી વાટકા ભરીને લઈને જતી હતી. જૂના જમાનામાં ચંદન, કેસર, કસ્તુરી ને હળદર આ બધું ઘસી ઘસીને પાણીમાં અને એનું પછી અંગલેપન તૈયાર કરવામાં આવતું. અંગરાગ, કેસર તિલક બધું. આ બધી જ મોંઘી અને એન્ટીબાયોટિક, એન્ટીસેપ્ટિક અને સુગંધિત આ બધી ઔષધિઓ, કેસર અને કસ્તુરી અને ચંદન ને હળદર. અને શું માણસનો કલર ઉઘડે, ચમકે. હવે આજે લોકો ચોપડે છે, ભગવાન જાણે જે ચોપડતા હોય. એ વાટકા લઈને જતી હતી. ભગવાન એ કુબજાને હે સુંદરી કહીને આવાજ કરી, બૂમ પાડ્યું, હે સુંદરી, આ શું લઈ જાઓ છો? અને બચારીને કોઈ માનથી ન બોલાવે, કુબડી કુબડી. પહેલી વાર ભગવાન શ્રી કૃષ્ણ એટલો માન આપીને એટલો આદર આપ્યો એમને, હે સુંદરી કહીને. આશ્ચર્ય થાય છે કે હવે કુબડી બાઈને સુંદરી કેમ કીધું ભગવાન? જ્યારે સંસ્કૃત માતૃભાષા હતી આ દેશની જૂના જમાનામાં,
તો કોઈ પણ સુશિક્ષિત વ્યક્તિ કોઈ સુશિક્ષિત મહિલાને બૂમ પાડે તો સંબોધન કરવાના બે શબ્દો હતા, હે ભામિની અને હે સુંદરી. ભામિની જેવી ઉંમરની હોય, મોટી હોય, વડીલ હોય એમને બોલાતું, અને નાની ઉંમરની બાઈઓ હોય તો હે સુંદરી, મોટી ઉંમરની વડીલો હોય તો હે ભામિની કહેવાતું હતું. સમજતા તો આપણો રિવાજ છે કે નાની હોય તો એ બેટા દીકરી કહીને બોલાવીએ, બરાબરની હોય તો એ બેન કહીએ, મોટી ઉંમરે દેખાય એ માસી, એ માચી એમ કહીએ. પણ સુશિક્ષિત સમાજમાં કોઈ બેન દીકરી કહીને બૂમ ન પાડે, તો હે સુંદરી અને હે ભામિની, આ સંબોધન કરવાના શબ્દો હતા અમારા દેશમાં. આજે છે ને હે મેડમ. હવે મેડમની મને ખબર નથી પડતી, હું ઇંગ્લિશ ભણ્યો નથી. ઇંગ્લિશ વાળા જાણે મેડમ એટલે હું. મને એક ભાઈ કીધું હતું કે મેડમની ખબર નથી પણ મેડ એટલે પાગલ, ગાંડો. હોય કદાચ. પણ ભગવાન હે સુંદરી કહે છે તો કુબજાને એટલો આનંદ થયો. આમ ફરીને જોવે છે ભગવાન શ્રી કૃષ્ણ ત્રિભુવન કમની મૂર્તિ છે, રૂપ રૂપના અવતાર છે. આંખમાંથી આંસુ ટપકી ગયા કે આટલા પરમ સુંદર છે, મને હે સુંદરી કહીને આદર આપ્યું તો એમનું હૈયું કેટલું સુંદર છે બાપ. એટલો આદર કદી મળ્યો નતો. ભાવુક થઈને રડી પડી કુબજા. ભગવાન પૂછે શું લઈ જાઓ છો? તો કે મારા હાથું બનેલું અંગરા કેસર તિલક કંસ મહારાજને બહુ ગમે છે, હું દાસી છું, એમના માટે લઈ જાઓ. ભગવાન હસ્યા, અમને નહીં દેવો. કુબજા આખું થાળ ભગવાનના હાથમાં મૂકી દીધું કે આપ સ્વીકારો, એનાથી મોટું સૌભાગ્ય શું હોય મારા જીવનનો પ્રભુ, સ્વીકારો. હવે ખરેખર કંસ જેવા હરામખોર સમ્રાટની વસ્તુ બીજાને દેવાય? ખબર પડે તો ઘડીકમાં માથું ઉતારી લે આ માણસ. પણ કુબજાને જે હેત જાગ્યો છે મારા ઠાકોરજીનું રૂપ જોઈને કે મરવાની બીક ભૂલી ગઈ, આખો થાળ ભગવાનના હાથમાં મૂકી દીધું. ભગવાને પોતે અંગરાગ લેપન કરીને પછી કેસર તિલક લગાડ્યું. દાઉ ભૈયાએ લગાવ્યું. પછી તો વાટકા ભરેલા બધા ભાઈબંધોને મળ્યો તો બધા છોકરાઓએ ઠઠાડો કર્યો. ઓહો, રાજા રાણીનો મેકઅપ, રાજાના લુગડા, પાનબીડા મોઢામાં દબાયેલા, ગળે ફૂલહાર મસ્તીના, અને એવા દીપી ઉઠ્યા તો છોકરાઓ એકબીજાની સામે જોઈ નાત કાઢે કે આ ડ્રેસમાં ગામમાં જશું રોજની 4 હગાઈઓ થશે. ભગવાન કે જોજો જાનમાં મને ન ભૂલતા. ભગવાન તો અમથા બહુ સુંદર હતા, એમાં અંગરાગ અને કેસર તિલક તો દીપી ઉઠ્યું. અને કુબજા પલક ના પડે એમ ઊભી ઊભી ભગવાનનું મોઢું જોવે.